ઇફકો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। એનપીકે ખાતરની એક થેલીનો ભાવ ₹1720 થી વધારીને ₹1850 કરવામાં આવ્યો છે, એટલે ₹130નો વધારો થયો છે। ઇફકો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। એનપીકે ખાતરની એક થેલીનો ભાવ ₹1720થી વધારીને ₹1850 કરવામાં આવ્યો છે, એટલે ₹130નો વધારો થયો છે। આ ભાવ વધારાનું સીધી અસર ખેડૂત પર પડશે। દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલે માંગણી કરી છે કે યુરિયા ખાતર જેવી રીતે એનપીકે ખાતર પર પણ સરકાર સબસિડી આપે। ફરી એક વખત ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કર્યો છે। એનપીકે ખાતરની થેલીએ ₹130નો વધારો ઝીકાયો છે। પહેલા એક થેલી પર ₹1720 હતા, હવે ભાવ વધ્યા બાદ ₹1850 થયો છે। દક્ષિણ ગુજરાત ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ કરી છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। જયેશ દલાર, ખેડૂત આગેવાન। એનપીકે ખાતર 12-32-16 અને 10-26-26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે। ₹1720 જે એનપીકેના 50 કિલોના હતા એ વધીને હવે ₹1850નો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે। આને કારણે ખેડૂતોમાં નિરાશા છે। ખાસ કરીને ભારત સરકાર રાસાયણિક ખાતર પર ખૂબ જ મોટી સબસિડી આપતી હોય છે। આઝાદી પછી તમે જુઓ તો સૌથી વધારે સબસિડી આ વર્ષે પણ સરકારે જાહેર કરી છે। પણ જે રીતે ફોસ્ફરસ ખાતર અને પોટાશ ખાતર એ સંપૂર્ણ ભારતમાં બનતું નથી, ફોરેનથી જે રીતે આયાત થઈ રહ્યું છે અને જે રીતે ભાવો વધી રહ્યા છે એને કારણે સીધી અસર આ ભાવ વધારાને કારણે શક્ય બની છે। તમે છેલ્લા 10 વર્ષના રાસાયણિક ખાતરના ભાવ વધારા અંગે જો ચિંતા કરો તો તમે જોવ તો ખાસ કરીને જે ખેડૂતો મુખ્ય જે વપરાશ છે નાઇટ્રોજન ખાતર યુરિયા પર સરકારે છેલ્લા 10 વર્ષમાં એક પણ રૂપિયો ભાવ વધાર્યો નથી। પણ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ જે વિદેશથી આવી રહ્યું છે એના ભાવ વધારાને કારણે સતત એનપીકે ખાતરના, ડીએપી ખાતરના ભાવો વધતા હોય છે। અમારી તો ખાસ કરીને સરકારશ્રી સમક્ષ માંગ છે કે યુરિયા ખાતર ખૂબ જ સસ્તું આપવામાં આવી રહ્યું છે અને ખૂબ જ મોટી સબસિડી એની પર આપવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં યુરિયા ખાતરની સબસિડી ઓછી કરીને જે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો છે, ખાસ કરીને એનપીકે ખાતર પર સબસિડી વધુ આપવામાં આવે તો ખાસ કરીને જે કૃષિ વૈજ્ઞાનિકોની જે ભલામણ છે કે તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેનું પ્રમાણ છે જમીનમાં જળવાવું જોઈએ। ખેડૂતો યુરિયા ખાતર સસ્તું હોવાને બેફામ ઉપયોગ કરી રહ્યા છે અને કારણે જમીન નિર્જીવ બની રહી છે, ફળદ્રુપતા ખોરવાઈ રહી છે। ત્યારે આવનારા દિવસોમાં કૃષિ તજજ્ઞો અને ખેડૂતોની લાગણીને માન આપીને સરકાર યુરિયાના ભાવ વધારે અને એની સામે જે ફોસ્ફરસ અને પોટાશના જે ભાવ વધી રહ્યા છે ઓછા કરવામાં આવે તો એમ માનું છું ખેડૂત ટકી શકશે, જમીન ટકી શકશે અને ફળદ્રુપતા જળવાઈ શકશે। એટલે આવનારા દિવસોમાં આ સૂચનને ખાસ કરીને સરકાર ધ્યાન કરીને આવનારા દિવસોમાં યુરિયાના ભાવ વધારીને જે સબસિડી છે એ ફોસ્ફરસ અને પોટાશ ખાતર પર આપવામાં આવે એવી તમામ ખેડૂતોની લાગણી છે।